ગામે પવિત્ર ધામ લાલેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર અને હિંગળાજ માતાજી સ્થાન આવેલ હોય ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભક્તજનો આશીર્વાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે હળમતિયા ગામે આવેલ પવિત્ર સ્થાન લાલેશ્વર મહાદેવજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ દિને અજ્ઞાન રૂપે અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપનાર ગુરુના શરણોમાં ભાવિ ભક્તો દ્વારા ગુરુ આનંદપુરી માતાજીને સહસ્ત્ર નમન કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે આજના સુપ્રસંગે શિવપુરી બાવજી અને સરપંચ શ્રી તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી પરથીજી ઠાકોર, સભ્ય શ્રી ધનરાજભાઈ ચૌધરી અને વીરાભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ રાવળ, બાજુજી ઠાકોર, વસરામભાઈ પરમાર, જગદીશભાઈ પંચા તેમજ સમગ્ર ગામની ધર્મપ્રેમી જનતા, આજુબાજુ ગામ અને દૂર દૂરથી ભાવિ ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ। જેમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે લાલેશ્વર મંદિરે ખાતે દાતાશ્રીઓ કેસરભાઈ દલસંગભાઈ ચૌધરી, વિનોદભાઈ દલસંગભાઈ ચૌધરી ગીડાસણ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભાવિ ભક્તોને ભોજન આપી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર અબ્બાસમીર વડગામ। ડુંગરપુરી મહારાજના પ્રથમ શિષ્ય હળમતપુરી મહારાજ, એના ઉપરથી તો હળમતિયા ગામ જ અહીંયા વસ્યું અને પછી અહીંયા પાકિસ્તાન બલુચિસ્તાન જે છે ત્યાંથી હિંગળાજમાંની જોત અખંડ ત્યાં લાવી અને આ બહુ જૂનો ઇતિહાસ છે। અને આજે આ ગુરુ પૂર્ણિમા છે અને આજના અમારે ભોજનના દાતા શ્રી કેસરભાઈ દલસંગભાઈ અને વિનોદભાઈ દલસંગભાઈ એમના તરફથી આજે આ ભોજન સમારોહ હતું અમારે અને આ બહુ જૂની જ જગ્યા છે અને આજનો ગુરુ પૂર્ણિમાનો મહિમા